વ્યાસજી નારદજીને અદ્ભુત એક લીલા કહે છે કે ગણેશજી અને કાર્તિક સ્વામી વચ્ચે એક અદ્ભુત લીલા થઈ છે, મંગલ લીલા. બંનેની અંદર ચર્ચા થઈ. કાર્તિક સ્વામી કહે કે હું પરણીશ, ગણપતિ કહે હું પરણીશ પહેલે. બંનેની વચ્ચે ચર્ચા થઈ. એમાં બંનેએ નિર્ણય કર્યો કે આપણે એક કામ કરીએ, આ સૃષ્ટિની જે 7 પરિક્રમા કરીને પેલે આવે એ જલ્દીથી પેલે પરણે, એ લગ્ન કરે. કાર્તિક સ્વામી એમ કહે મોટો હું છું તો પેલા વિવાહ મારા થવા જોઈએ. ગણપતિ કે નહીં, મારા વિવાહ થવા જોઈએ. પણ નિર્ણય એવો કર્યો કે જે આ પૃથ્વીની પરિક્રમા કરી અને પ્રથમ આવે એના સૌથી પહેલા વિવાહ થાય. યસ્વેવ પૃથ્વીમ સર્વા ક્રાંત્વા પૂર્વા મુયા પ્રજેત ક્રાંત્વા પૂર્વા મુપા પ્રજેત યસ્યેવ પ્રથમમ કાર્યો વિવાહ શુભ લક્ષણ. જે પેલે પરિક્રમા કરીને આવશે ને એના પેલા વિવાહ થશે. બંનેએ કહ્યું ઠીક છે. બંને આ ભાઈઓ આવ્યા, શિવજીના આશીર્વાદ લીધા, માં પાર્વતીજીના આશીર્વાદ લીધા. શિવ પાર્વતી કહે છે શેના આશીર્વાદ લ્યો છો, શું કરો જી તો કયો. બંનેએ વાત કરી કે પિતાજી પેલા લગ્ન મારા. ગણેશજી કે નહીં પેલા મારા. એટલે અમારા બે વચ્ચે નિર્ણય થયો છે કે આ સૃષ્ટિની આ પૃથ્વીની જે પરિક્રમા કરીને વેલો આવે એને એના પેલા વિવાહ થશે. શિવજી કઈ બરોબર છે, નિર્ણય બરોબર છે. શિવજીએ કહ્યું તો હવે રાજ શેની જોવો છો, જલ્દી નીકળો. કાર્તિક સ્વામીએ પોતાના વાહનને બોલાવ્યો. કાર્તિક સ્વામીનું વાહન કયું છે કોઈને ખબર છે? શું છે? કાર્તિક સ્વામીનું વાહન છે મોર. મોરને બોલાવ્યો અને મોર ઉપર બિરાજમાન થયા અને કાર્તિક સ્વામી નીકળી ગયા. કાર્તિક સ્વામીને મનમાં એમ હતું કે હું જલ્દીથી જલ્દી પરિક્રમા કરીને સૌથી પહેલા આવી જઈશ ને પહેલા વિવાહ મારા થશે. હવે વારો આવે છે ગણપતિ દાદાનો. તો ગણપતિ દાદાનું વાહન શું છે કોઈને ખબર છે? ગણપતિ દાદાનું વાહન છે ઉંદર. જેને તમે પિંજરામાં પૂરીને બારે નાખી આવો છો ને એ. જે ઉંદર તમારી સાડી, કપડા, વસ્ત્ર જે કાંઈ પણ છે એને ફાડી દે છે, તોડી નાખે છે. જે સતત ઉદ્યમ કરે છે એ ઉંદર છે ને, એ ગણપતિ દાદાનું વાહન છે. મનમાં વિચાર આવે કે ગણપતિ દાદા આવા રૂષ્ટ પુષ્ટ છે અને પેલો ઉંદેડો નાનકડો એના ઉપર આ બેસે તો ઓલા ઉંદેડાની હાલત કેવી થાય. બીજો મનમાં વિચાર એ પણ આવે કે આ મોર છે ઉંદેડાને જોઈ તો ઉંદેડાને ખાઈ ન જાય. એનાથી વધારે કહું તો શિવજીના ગળામાં સર્પ છે તો મોર ઈ સર્પને જોઈ તો ખાઈ ન જાય. તમને બધાને પૂછું છું, ખાઈ જાય કે ન ખાઈ જાય? મોર મૂકે નહીં સર્પને, છતાં પણ સાથે રહે છે, ભેગા રહે છે. માતાજીનું વાહન કયું છે કોઈને ખબર છે? તો કે સિંહ છે, વાઘ છે, એ માતાજીનું વાહન છે. તો પિતાજી શિવજીનું વાહન કયું છે? તો કે પોઠિયો છે ને એ શિવજીનું વાહન છે. બે ઓપોઝિટ. એક સિંહ છે અને એક પોઠિયો છે. સિંહ તો મારી નાખે પોઠિયાને, છતાં પણ કોઈ દિવસ જોયું આપણે? છતાં પણ સાથે રહે છે.
એનો મતલબ એમ કે ઘરનાવને ઘરનાવે બજાય નહીં, સાથે ભેગું મળીને રહેવાય. એમાં યુનિટી બનાવીને રહ્યો ને તો વાંધો ન આવે. ગામમાં બધાય રહેતા હોય ને, સંપીને રહેવું જોઈએ, ઝઘડો ન કરાય. તો આજે એ ગણપતિએ એના વાહનને તો બોલાવ્યો, પણ એમાં હજી બિરાજમાન નથી થયા. શું કામ? બોલે વિચાર કરે છે. ગણપતિ દાદાએ મનથી વિચાર કર્યો કે આ પૃથ્વી છે એ કેના ચરણે છે? આ પૃથ્વીનું આ પૃથ્વીને બનાવનાર કોણ છે? આ પૃથ્વીનું નિર્માણ કોને કર્યું છે? આવું ગણપતિ દાદા વિચાર કરે છે. ગણપતિ દાદા છે ને, એની બુદ્ધિ અદ્ભુત છે. મનને મનોમંથન કરી અને ગણપતિ દાદાએ વિચાર કર્યો કે આ પૃથ્વીને બનાવનાર તો પિતા મારા છે, શિવ અને પાર્વતી. આ સૃષ્ટિનું સર્જન તો એને કર્યું છે, તો પૃથ્વી એને આધીન છે. તો પૃથ્વી જેને આધીન છે એની પરિક્રમા કરાય કે આ પૃથ્વીની પરિક્રમા કરવા માટે જવાય? આવું મનનું એને મનોમંથન કર્યું અને વિચારમાં ને વિચારમાં ત્યાં ને ત્યાં ઊભા છે. તો શિવને શક્તિ આવ્યા. શિવને પાર્વતી કહે છે, હે ગણેશ, હજી તમે ગયા નથી? આ કાર્તિક સ્વામી ગયા છે ક્યારના, હમણાં ઉડીને આવી જશે પરિક્રમા કરીને, તમે હજી ગયા નહીં? ગણપતિ કહે ના. શિવજી કહે કેમ, તમારે વિવાહ નથી કરવા? બોલે કરવા છે, અને પહેલે કરવા છે વિવાહ. શિવજી કહે પહેલે વિવાહ કરવા હોય તો આવી રીતે હોય? તમારે એની સાથે વયું જ આવવું જોઈએ. બોલે નહીં, હું વિચારું છું કે હે પિતાજી, હે માં, આ પૃથ્વી છે ને એ તમારા ચરણે છે. આ તમારામાંથી આ સૃષ્ટિનું પૃથ્વીનું સર્જન થયું છે. તો આ પૃથ્વીની પરિક્રમા કરું એની કરતા તમને જ બેસાડીને તમારી પરિક્રમા કરી લઉં તો? શિલા ઉપર શિવજીને માં પાર્વતીને બેસાડ્યા અને ગણપતિએ 1 2 નહીં 7 પરિક્રમા કરી માતા અને પિતાની. 7 પરિક્રમા કરી. તોડી અને માતા પિતાના ગણપતિ દાદાએ આશીર્વાદ લીધા છે. જે વ્યક્તિ એના માતા પિતાના આશીર્વાદ લે, એના માતા પિતાની પરિક્રમા કરે, એ દરેક વ્યક્તિ ગણપતિ છે. એ દરેક વ્યક્તિ ગણપતિ છે. આજે ગણપતિ દાદાએ મને તમને બધાને બતાવ્યું છે કે આ સૃષ્ટિમાં રહેવા માટે, આ સૃષ્ટિમાં આગળ વધવા માટે માતા પિતા છે ને એ સર્વસ્વ છે. એવું મને તમને બતાવ્યું. એ ગણપતિએ માતા પિતાના વંદન કર્યા અને કહ્યું કે હે પિતાજી, હવે આ સૃષ્ટિની પરિક્રમા મેં કરી લીધી, કારણ કે આખી સૃષ્ટિ તમારા ચરણે છે અને તમારામાંથી આ પૃથ્વીનું સૃષ્ટિનું નિર્માણ થયું છે. 7 પરિક્રમા મેં પહેલે કરી છે, તો હવે તમે મારા વિવાહ કરો. શિવ અને પાર્વતી ગણપતિ દાદાને આશીર્વાદ આપે છે.